ધોરાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક પરિવારને વર્ષ 2023થી 2026 સુધી સતત ચાલેલી વ્યાજખોરી અને મકાન પચાવી પડાવવા લેવાની ઘટનામાં આરોપી હરપાલસિંહ ચુડાસમા રહે જામકંડોરના વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. ફરિયાદી અરવિંદભાઈ દેવરાજભાઈ ચાવડા રહે ધોરાજી પોતાની કેન્ટીનનો ધંધો ચલાવવા માટે આશરે 3 વર્ષ પૂર્વે આરોપી પાસેથી ₹5,03% માસિક વ્યાજ લીધેલા હતા. સાથે જ આરોપી ફરિયાદી પાસેથી એક બ્લેન્ક ચેકબુક પણ લીધેલી. ત્યારથી માસે વ્યાજ ચૂકવતા કુલ ₹60,000થી વધુ રકમ વ્યાજ પેટે ચૂકવી અને ધંધો બંધ પડતા છેલ્લા 7 માસથી વ્યાજ ચૂકવવામાં અસમર્થ બનેલ ફરિયાદીને આરોપીએ વ્યાજના પૈસા નથી આપો તો હાથ પગ ભાંગી નાખીશ અને રસ્તા પર લાવી દઈશ એવી જાનથી મારી નાખવાની ધમકી આપી ધોરાજીમાં આવેલ આશરે ₹35 લાખ બજાર ભાવ ધરાવતું મકાન માત્ર 11 લાખની લોન સામે પોતાના નામે કરાવી લીધું. ત્યારબાદ પણ વધુ ₹45 લાખની માંગણી ચાલુ રાખી અને વ્યાજની પણ માંગણી ચાલુ રાખી અને ફરિયાદીથી પછી ઘર પણ ખાલી કરાવ્યું. ત્યારબાદ ફરિયાદીથી લીધેલા બ્લેન્ક ચેક પણ ખોટી રકમ ભરીને ચેક બાઉન્સ કરાવીને ફરિયાદી પર નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટનો પણ કેસ કરાવ્યો. ધોરાજી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 308(5) તથા ગુજરાત નાણાં દેહધાર અધિનિયમ 2011ની કલમ 40 અને 42 અન્વયે ગુનો નોંધની તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર AB કાકડિયાને સોંપવામાં આવી છે અને આરોપી હવે પોલીસની ધરપકડમાં છે.